જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 263. હે માનવ, હે જ્ઞાનીઓ, હે વિજ્ઞાનીઓ, હે દેવન કા દેવ સદગુરુઓ, તમો એ તો કહો કે આ પૃથ્વી તો નાની છે, તો બીજા પણ મોટા ગ્રહો છે, તો બધા કોના આધારે તરે છે? જો કે વેદ, વિજ્ઞાન કે બીજા દેહધારી અવતારીની વાત છોડો, આ અવતારીની વાત કરનારને પણ છોડો. તે કોઈ આ વાતને શું જાણે? શાસ્ત્રોની વાતો કહેનારને છોડો, કારણ કે તે તેમ કહેશે કે શાસ્ત્રો કે છે, એટલે તેવા આંધળાને શું પૂછવાનું હોય? તે તો લોહી ચૂસ્યા ગણાય. જેણે જગતના જીવને 84 લાખ યોનિમાં જન્મ મરણમાં રાખવાનું કામ જ કર્યું છે. કોઈ પણ જીવને પરમાત્માનું સત્ય જ્ઞાન હોય તો આવા શાસ્ત્રો વાળાને ધોળા લૂંટેરા જ કહે છે. ઠીક છે, મૂકો આવી વાતને. તો પરમાત્માના જ્ઞાનીઓ પિંડ પિંડ બોલનહાર નિરખો તેમ કહે છે. તો તમને તમારા સદગુરુએ નિરખાવ્યા કે પિંડમાં ગોતવા મોકલી દીધા? જો કે આવા ઘણા સવાલ છે જે અમે અંશે અંશે લેતા હોઈએ છીએ. તો આ આપણી સામે બધું તરતું દેખાય છે, તે કોઈના આધારે તો હશે ને? અને આટલો બધો વજન? સમજો કે આ પૃથ્વી ઉપર 70% તો પાણી છે, તો પૃથ્વીનો વજન કેટલો હશે? ચાલો, એ તો પૃથ્વી પણ તરતો ગ્રહ છે, પણ સામે સૂર્ય, ચંદ્ર દેખાય છે, તેનો વજન ઘણો બધો હોય. તો આ કોના આધારે હશે? ભલે ઉત્પત્તિ નામ થકી છે તેવું પરમાત્માના જ્ઞાનીઓ કહેતા જ હોય છે. ઠીક છે, તો પરમાત્માના જ્ઞાનીઓ તે પણ કહે છે કે પરમાત્માને આધારે. તો તે પણ કહે છે કે તેને કોઈનો આધાર નથી અને આ બધું તેના આધારે ઠહેરાયેલ છે. તો હવે અમારો છેલ્લો પ્રશ્ન, તો માનવના મુક્તિના દાતારો, જે તમો દેવન કા દેવ, તમો જીવને કયો છો, અને વિજ્ઞાનીઓ તમો પણ કોઈનું માનતા નથી, પણ તે બરાબર છે. ખોટું અને આપણે આંધળું માનવું પણ જોઈએ નહીં. પણ અમારો સવાલ તે છે કે જે આ નોંધારો રે છે તે ક્યાં? તેને બતાવો. પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે પિંડ બ્રહ્માંડથી ન્યારા વસે છે, તો કરોડો જીવના મુક્તિના દાતાર પિંડમાં ગોતવા શું કામ મોકલે છે? જે પિંડ બ્રહ્માંડથી ન્યારા વસે તેને પહેલા બતાવતા કેમ નથી? તો કહેવાતા જ્ઞાની અને વિજ્ઞાનીઓને પૂછો, આ નોંધારાના આધારે બધું ટકી રહેલ છે, તો તેને અમને બતાવો. તો હે માનવ, ખાસ આનો વાદ વિવાદ ન કરતા. નો જવાબ મળે તો આગળ ચાલવું. તો પરમાત્માના જ્ઞાનીઓ કરોડોમાં કોઈ છે, તે સાચું કે ખોટું? જો કે ખરેખર આટલું નજરે જોવા મળે તો સમજજો કે હવે આપણે સાચા રસ્તે ચડ્યા. બાકી જન્મ મરણના ફેરા બંધ કરવાનું કામ તો હજી બહુ દૂર છે. પણ આ તો તમારો મનુષ્ય દેહ એળે ન જાય તેના પ્રશ્નો સત્ય લાગે છે? મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે હે સખી, હું મારા પ્રભુની વાત કોને કહું, કોણ સાંભળે? જ્યાં પ્રભુ એક જ છે ત્યાં બીજા કોઈ સંગ નથી, કેમ કે એ અદ્વૈત છે, એટલે એમાં બીજું કશું જ નથી. કહેવું સાંભળવું એ તો દ્વૈતમાં, એટલે બે પણ આમાં આવે. શબ્દાદિ એટલે આદિ શબ્દ, તે 5 વિષયના પંચ એટલે કામ, ક્રોધ, મદ, મોહ અને લોભ, એ બધું દ્વૈતમાં આવે છે. અને અદ્વૈતમાં નહીં સાંભળવું, નહીં દ્રષ્ટા કે નહીં દ્રશ્ય, આ સારા ભુવનમાં એક અલખ, અક્ષય અલખ એટલે જેને લખ્યો લખાય નહીં, અને અનામ એટલે જેના કોઈ નામ નથી, અનામી છતાં નામી, સ્વયં સર્વમાં રમી રહ્યો છે. તે કેવળ પૂરણ નિષ્કામ એટલે ત્યાં કોઈ કામ જ નહીં. તો
તો પણ એમાં જ સર્વ અભ્યાસ એટલે એમાં જ ધરતીથી આકાશ સુધી જાણો, જે સદા નિર્વચનીય, જેના કોઈ વચન નથી. તેને તું હે જીવ અંધારામાં દોડાને સાપ માનીએ તેવા ભ્રમ પણ ત્યાં નથી. શાંતિ સ્વરૂપ આ ધરતી પર સોહે, જે છે અમારા સદગુરુ અદ્વૈત છે. જય સદગુરુદેવ. સાહેલી કોણ સાંભળે કોને કહું, જ્યાં બીજા નહીં રંચ, કેવું સાંભળવું સર્વદ્વૈતમાં, શબ્દાદી વિષય પંચ રે, અદ્વૈતમાં સ્ત્રોતા નહીં, દ્રષ્ટા દ્રશ્ય નહીં પ્રપંચ રે, સાહેલી કોણ સાંભળે કોને કહું, ભુવનમાં બ્રહ્મ અદ્વૈત રે, અક્ષય લોક નામ રે, સ્વયં મહિમા રમી રહ્યા, કેવળ પૂર્ણ નિષ્કામ રે, હે સાહેલી કોણ સાંભળે કોને કહું, જેમાં સકળ્યો અભ્યાસ રે, નભ ધરતી આકાશ જાણ રે, અનિર્ય વચની રે સદા, અનિર્ય વચની રે સદા, રજુ સર્પ જેમ જાણ રે, સાહેલી કોણ સાંભળે કોને કહું, મન વાણીની ગમન, કેવા સાંભળવા નહીં દ્વૈત રે, શાંત સ્વરૂપ ધરતીમાં સોહે, પ્રવીણ રામ અદ્વૈત રે, સાહેલી કોણ સાંભળે કોને કહું. રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુની વાણીમાં કહે છે કે મનની કલ્પના હટાવીએ. તો મનની કઈ કલ્પના હટાવવાની વાત કરી છે? જુઓ, તો આ જગતની ખોટી રીત ચાલે છે તે દેવોના ઘરની ખોટી કલ્પના હટાવવાનું કહે છે. કેમ કે સ્વતઃ એટલે સ્વયં પ્રકાશી, તો એક રસ ચેતન જ છે, તો એ ચેતન મળ્યા પછી ન વિસરાય. બાકી જગતની ખોટી કલ્પના વિસરી જવાય. ચેતન એ જ કેવળ પૂર્ણરૂપ સદા અંગ અચાઈ એટલે રંગ વિના રહેલા છે. અને જે જળ ચેતન છે તે બુદ્ધિમાં એટલે જળ ચેતનનું મન છે અને મનથી બુદ્ધિ છે, તો એમાં નિજના અનુભવમાં આવે નહીં. તો હવે જ્ઞાન અજ્ઞાન વિજ્ઞાન કહીએ તો તે ભ્રમ બુદ્ધિથી જ થાય છે. તો જ્ઞાન એટલે પરમાત્મા થાય છે, અજ્ઞાન એટલે તે સોહમનું વિજ્ઞાન. એટલે જે અજ્ઞાન વિજ્ઞાન છે તેમાં ભ્રમ બુદ્ધિ સ્થાયી રહેલા છે, અને જ્ઞાન એટલે પરમાત્મા તો પરાથી પાર, વેખરીથી પાર, એટલે આ જગતમાં ફેલાયેલી ખોટી કલ્પનાથી બહાર છે. તેમજ અમારા સદગુરુ પણ નિત્ય નિર્લેપને જાણનારા છે, જેની આરપાર નિત્ય નિરંતર નિર્બંધન નુરા એટલે પરમાત્માના પ્રકાશ રહેલા છે. તો તે જ્ઞાન મેળવવા માટે મન બુદ્ધિ થાકી જાય, પણ એમ જ્ઞાન વિજ્ઞાન
એટલે પરમાત્માના વિજ્ઞાનને આપણે જોઈ શકીએ છીએ, પરંતુ તેને કેમ વિજ્ઞાન રચ્યું તે મન બુદ્ધિથી આપમેળે જાણી શકાતું નથી. મન બુદ્ધિ થાકી જાય, પરંતુ ગુરુગમથી જ્ઞાન વિજ્ઞાન જાણી શકાય છે. તો અમારા સદગુરુ હંમેશા આપણને બોધ સ્વરૂપ છે, જે સદા ગુણાતીત રહેલા છે, એટલે પરમાત્માને જાણનારા છે. જય સદગુરુદેવ. મનની કલ્પના હટાવીએ ઓજી, સ્વત પ્રાપ્ત એક રસ ચેતન, નહીં મળ્યા વિસરાય મનને કલ્પના હટાવીએ જી હોજી, પૂર્ણ રૂપ પ્રબળ કેવળ સદાયંગ યુચાઈ, મનની કલ્પના હટાવીએ જી હોજી, જળ ચેતન ચિંદાભાસ બુદ્ધિમાં નિજ અનુભવ માનોહી, જ્ઞાન અજ્ઞાન વિજ્ઞાન કહીએ બ્રહ્મ બુદ્ધિથી સ્થાય, પરાપાર વૈખરી બહાર નિત્ય નિર્લેપ પ્રવીણ રામ, આર પાર નિરાબંધન નો રાપ, મન બુદ્ધિ થાકી ગુણમાં મનની કલ્પના હટાવીએ ઓજી, સર્વાતીત અનંત થાયા મન બુદ્ધિ ગુણ જ્ઞાન પ્રવીણ રામ નિત્ય બોધ સ્વરૂપ, ગુણાતીત સદાય મનને કલ્પના હટાવીએ ઓજી. રામ ભરોસે. તો અમારા સદગુરુ કે છે કે પરમાત્મા આપમાં જ આપ સમાઈને રહે છે, એટલે સર્વ એ જ છે, એમની જ ઉત્પત્તિ છે અને સર્વમાં એ સમાઈને રહે છે, એટલે પોતે જ પોતાના મહિમામાં પરિપૂર્ણ રહે છે. એવા 10મા સોહમના નિશ્ચય સ્થાન છે. એ નથી કોઈને મળતા કે નથી વિસરતા, એ કોઈ દૂર સંગ નથી પામ્યા, એટલે બીજા કોઈ સંગ નથી કર્યા, સદા એકલા જ રહેલા છે. એમાં તન કે બ્રહ્માંડ કોઈ નથી, એ તો કેવળ આપ રચાયા. તો જેમણે એવા પરમ પરમાત્મા મળ્યા તેને દૂર સંગ એટલે બીજા સંગ છોડી દીધા. જે નભ ઘટ મઠ જ્યાં માયા છે તે, તો ત્યાં નભમાં કે ઘટ મઠ દેશ માત્ર નથી, એ ચેતન નિર્દાયા રહે છે. નિર્દાયા દાયા ન લાગે, એટલે ન્યારા છતાં ન્યારા ન લાગે, પરંતુ એને કેમ કરીને લખી શકાય? આ જગત એક કલ્પના માત્ર છે. જેમ વાંઝણીએ પુત્રને જન્મ આપ્યો તેમ, એટલે વાંઝણી સ્ત્રીને સપનું આવે છે કે પોતે બાળકને જન્મ આપે છે અને એમની ગોદમાં સુવડાવીને રમાડે છે, પરંતુ તેની ઊંઘ ઉડે છે તો ગોદ ખાલી. તો એવું આ જગત કલ્પિત છે, ક્યારે વિસરાઈ જાય તે નક્કી નહીં. તો અમારા સદગુરુ કે છે કે શુદ્ધ સ્વરૂપ પરમાત્મા એક જ નિરાલંબ નિરંતર નિર્માયા છે, એ જ ભૂમા એટલે સર્વસાર ભૌમિયા છે, એ જ ચિદાનંદ અજાયા એટલે જેની કોઈને જાણ નથી, પરંતુ હા, જે હોય સંતો પરમાત્માની જાણ ખબર કરે છે. જય સદગુરુદેવ. આપમાં જ આપ સમાયા, આપમાં જ આપ હો, આપમાં જ આપ સમાયા,
સ્વયં મહિમામાં રહે પરિપૂરણ, સ્વમહિમામાં રહે પરિપૂરણ, સોહમની જય સ્થાન રે, આપમાં જ આપો સમાયા. ના કોઈને મળે ને વિસરે, દૂર સંગ ન પાય મારે, દૂર સંગ ન પાય માં. એમાં તન બ્રહ્માંડ નહીં કોઈ, કેવળ આપોય જાયા રે, આપ માયા પોજ સમાયા. દુરસંગ મળ્યા ને છોડા, નભ ઘટ મટ જીયા માયા રે, નભમાં ઘટ મટ લેસન કોઈ, હે ચેતન નિર્દયા રે, આપમાં જ આપો સમાયા. નિર્દયા નહીં લાગે, નિર્દયા નહીં લાગે, કેમ કરી લખિયો લખાઈ. આ જગ એમાં કલ્પિત એમાં, જેમ વાંજણીએ પુત્ર પ્રગટાવ્યા રે, આપો જ આપો સમાયા. શુદ્ધ સ્વરૂપ આપો જ પૂરા, નિરાલંબ નિરમાયા રે, પ્રવીણ રામે જ રે ભૂમા, ચિદાનંદ જાયા રે, આપમાં જ આપો સમાયા, આપમાં જ આપો સમાયા. રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે હે માનવ, સદગુરુના દાસ બનીને પ્રભુના નામ સ્મરણ કરી લે મારા ભાઈ. જ્યારે યમદૂત બહુ મારશે, ત્યારે દેહને બહુ જ કષ્ટ પડશે. ત્યારે તારા માનેલા માતા પિતા પણ કોઈ આડા નહીં ફરે. ત્યારે તારા ડેરા જંગલમાં થશે, કેમ કે યમ લેવા આવશે ત્યારે બહુ જ યુદ્ધ લડશે, એટલે દેહમાં અનેક બીમારી ફેલાવશે. હે જીવ, તને બાંધી પકડીને લઈ જશે, ત્યારે કોઈ તને સાથ નથી આપવાના અને તને 84 ફેરા દેશે. તો હે માનવ, જો સદગુરુ મળે તો 84 ફેરા મટે, એટલે સર્વ બંધન તૂટે છે. પરંતુ જો સત્ય જ્ઞાની સદગુરુ મળે તો સર્વ બંધન તૂટે હો ભાઈ. આ લાખો ગુરુઓ થઈને બની બેઠા છે, તેનાથી 84 બંધન તો છૂટે જ નહીં, ઉલટા કર્મ કરાવીને નરકે જવાનો વારો પણ આવે. એવા ખોટા બની બેઠેલાનો તો નર્કનો જ વારો આવે છે. તો અમારા સદગુરુ કહે છે કે સત્ય તો એ જ છે કે હે માનવ, સૌથી પહેલા વિષયની આશા છોડો અને મુક્તિના સાધન ભરો. એટલે આ દેહ એક સાધન જ છે, તો તે બંધનમાં પ્રભુના નામ ભરપૂર ભરો, જેથી ભીતર એક પણ વિકાર ન રહે. એટલે આખો કાયાદેહ શુદ્ધ થાય, જેથી સદગુરુ કૃપાથી 84 માંથી મુક્તિ મળે. રામ ભરોસે. જય સદગુરુદેવ. હરિના નામ સ્મરણ મન મારા, બની સદગુરુના દાસ. અંત સમયે કષ્ટ બહુ પડશે, ચમડો દેશે માર, માતા પિતા તારા નહીં આવે સાથે,
હશે તારા જંગલમાં ડેરા હરી તારા નામ સ્મરણ મન મારા એ હરિના નામ સ્મરણ મન મારા ચમડા આવી કરી યુદ્ધ કરશે દેશે કષ્ટ ગણેરા શિવ બાંધી રૂંધી લઈ જાશે કોઈ સાથ નહીં આપવાના જમડો જીવ પકડી લઈ જાશે દેશે 84 ફેરા હરિના સ્મરણ મન મારા એ હરિના નામ સ્મરણ મન મારા ગુરુ મળીએ સર્વ બંધન તૂટે કાપે કરમ જ્યારે તારા પ્રવીણ રામ કહે તજો વિષય આશા સાધન મુક્તિ ના ભરો એ હરી નામ સ્મરણ મન મારા રામ ભરોસે